જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સઘન સુધારણા અભિયાનને વધુ અસરકારક બનાવવા તારીખ 29 અને 30 નવેમ્બર દરમિયાન જિલ્લાભરમાં 2 દિવસીય મેગા કલેક્શન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા SIR કેમ્પની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે અહીં દરેક બૂથ લેવલ ઓફિસરો ખૂબ ખંતથી અને પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે। ચોકસાઈપૂર્વક મતદાર યાદી દુરસ્તીકરણની કામગીરી પૂર્ણ કરી શકાય એ માટે આ કામગીરીમાં નાગરિકો પણ પોતાનો સહયોગ પૂરો પાડે એવી અપીલ કરી હતી। આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, અલ્પેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાતનો પ્રોગ્રામ જીઆઈડીસી ખાતે બૂથ નંબર 205ની અંદર સુરેશભાઈ જોશીને ત્યાં બધા જ કાર્યકર્તાઓ સાથે નિહાળેલો છે। એ પછી અહીંયા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની અંદર ખાતે પણ આવ્યા છે અને મુલાકાત લીધી છે। દરેક BLOશ્રી પણ ખૂબ ખંતથી પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છે। એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આ તબક્કે પાઠવું છું।